વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વરુથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિવિધાનથી કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ વખતે વરુથીની એકાદશીના દિવસે દુર્લભ શુભ સંયોગ રચાઈ રહ્યો છે, જેનો પ્રભાવ રાશિઓ પર શુભ પડશે. તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે વિગતે. વૈદિક પંચાંગ અનુસાર વરુથીની એકાદશી વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. વરુથીની એકાદશીના દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે, ધ્યાન કરે છે અને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરે છે. આ સાથે આ એકાદશી પર વ્રત પણ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે. જે લોકો વરુથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરે છે, તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ દરેક દુઃખ અને પીડામાંથી મુક્તિ મળે છે. દરેક દુઃખ અને દરિદ્રતામાંથી મુક્તિ મેળવવા માટે વરુથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ કે આ વર્ષે વરુથીની એકાદશી 2024 ક્યારે છે, પૂજાનું શુભ મુહૂર્ત શું છે અને એકાદશીનું મહત્વ શું છે. વરુથીની એકાદશી વ્રત તિથિ આ વર્ષે વરુથીની એકાદશી વ્રત 4 મે 2024 શનિવારના રોજ આવશે. આ વરુથીની એકાદશીનું વ્રત કરનારને કન્યાદાન સમાન ફળ મળે છે. આ વ્રતના મહાત્મ્ય પાઠ કરવાથી 1000 ગાયનું દાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. એકાદશી તિથિ પ્રારંભ 3G20 મે 1924 શુક્રવાર રાત્રે 11:24 કલાકે. એકાદશી તિથિ સમાપ્ત 4 મે 2024 શનિવાર રાત્રે 8:38 કલાકે. વરુથીની એકાદશી વ્રત પૂજા સમય 4 મે સવારે 7:18 થી 8:58 સુધી. વરુથીની એકાદશી પર શુભ સંયોગ. જ્યોતિષ અનુસાર આ વર્ષે વરુથીની એકાદશીના દિવસે સવારે 11:04 પર દુર્લભ ઇન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. સાથે જ રાતે 10:07 પર પૂર્વાભાદ્રપદ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. તેવામાં કેટલીક રાશિઓ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેશે. તો આજે જાણીએ કે વરુથીની એકાદશી પર કઈ રાશિઓ પર ભગવાન વિષ્ણુ મહેરબાન રહેશે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે વરુથીની એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે મેષ રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહેશે. નોકરી કરતા લોકો માટે સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યો છે. સાથે જ સેલરીમાં પણ વધારો થવાની સંભાવના છે. વેપારીઓ માટે આ સમય ઘણો ખાસ રહેશે. જીવનમાં આગળ વધવાની તક મળશે. તમને અચાનક ધન પ્રાપ્તિ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. મિથુન રાશિ. વરુથીની એકાદશીના દિવસે મિથુન રાશિના જાતકોને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમને વેપારમાં ફાયદો જોવા મળશે. તમને મોટી ડીલ પણ મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે. મન પ્રસન્ન રહેશે. પરિવારના સભ્યોમાં ખુશીનું વાતાવરણ રહેશે. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આ એકાદશી વરદાનથી ઓછી નથી. એકાદશીના દિવસે તુલા રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. પરિવાર તરફથી સહયોગ મળશે. પૈતૃક સંપત્તિથી ધન લાભ થશે.